એટલે આ શિખર નો ફોન આવ્યો. હેલો, હા કા બોલો. તમારે વળી વાતનો હજી ન્યાય નહીં આવ્યો શું? હા, તમે ઘડી વાર ઉભા રહો, હું આવું તરત જ બાઈક લઈને. એટલે આ બાઈક ની ચાવી છોકરો લઈ ગયો શીખે શું? પેલું બાઈક ની ચાવી જોઈ વાતમાં પડી ગારો છે ને આવી છે. અલ્યા તારી હેડે ઉતવારમાં ભેંસી વિવાયેલી છે ને કૂતરો વાખો પડાશું પણ ગટુ કઈ ફોન કરું. ગટુભાઈ તમે મારે ભેંસ વિવાયેલી જાજુ કરો, ઓટો મારતા આવજો, મારે 12 જણા છીએ કે એટલે સારું હેડો તાર. અરે થઈ ગયું છે મોડું, હગો જાગી રહે ખોઈ ગયા છે. તારી પાડી તો બેઠેલું છે, પાડાને વર રાખવાનું કઈ ગયા હતા. હમણાં જ વિયાયેલી લાગે ભેંસ છે બધી તાર હોય ને. આગળ નેટ બચે વળી ઓછું કરાતું હોય છે તો પૂરા બુરા ઊભું કરીને કોક વગે કરે. આ તાજી વિયાયેલી ભેંસ ઠંડી ના પડી જાય મને. આ પાડું બાપડું થરા કોથળા ઉઠાડવા નહીં રહ્યા બોલો. એ કે ચો હેજે આટલી ઉતવાળીમાં મોટો બે હું મોટો ટાળીને હોય હમણાં કઈ જ્યાં છે કે મોરો પાછો આવું એટલે આવતી તો ખરા. ઘણા બે હું શું કરું ટેમ પાસ કરું કોક. આ ઢાળ ઊંચાડમાં છે કે ઢોરાય છે રીતના બધે છે અરે મોસો વગેરે રહેતો નહીં. હમણાં આવશે તો પાછા વળી પેચ ચમ રેચી શી કરી વળી હમણાં કૂતરો નહીં આવે ને તો વળી સોર રાખવાનું કઈ જ્યાંથી. વળી પાછું વાર્યા કઈ ગયા તા કે મારે મોડું થાય ને આટલા વહેલા હવેલા પાછા શું કરો હરખાજી આવરા હગા. હરપજી કઈ ગયા ત્યારે બેહો 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 હરપજી આવતા હશે હમણાં બેહો બે તો મોસામ બેહો. પેસે હરખાજી ને સિગલા જોજો કેવું રાખે હાર્યા પાછી ભેંસ તાજી વેલી જો પાડું યારી પછી કે મારે ભેંસ ઠંડી પડી ગઈ જરાક બહાર જાય કે હજી કઈ જાય હું મોડો આવું એટલે તમે ભેંસ સિલે રો આવતા હશે કોણ બેહો એટલે અમારે તો પાછા મોડું થયું છે રોટલા ખાવાના બાકી છે. રોટલા તો ખાઈને આવ્યા હોટલ ખાઈને આવ્યા કે મોરો હેરો કે હવે ખાતો જ સ્પેશિયલ હોય કે બહાર જતા હા સ્પેશિયલ હું તો અહીંયાથી જાતો તો કીધું હવે ઓટો મારતો જ હતો. ના ના સારું કર્યું સારું કર્યું બેહો બેહો હા બીજું તો મજા છે બસ. આ હરખાઈ શિખર ઉતવાળમાં ફોન કર્યો મને તો કે તમે બેસન સિલે ઓટો મારજો એવું કઈ જાય પણ જો જાય કોઈ કહેવા જ નહીં રહ્યા. અરે ઉપાધિ કરે તાર મારતો વાહો રહેવાનું હું તો હવે બાર ના ના કશો વજન તમે બેહો આપડે હમણાં બીજો હું મોસો લાવું 2 જણા ઊંઘો એટલે ગળા તમારો હગો આવશે બરોબર. બેહો ના હોય હાલ તો બેહો ગળા થોડીક વાતો કરો પછી ઊંઘો એટલે ગળા તમારો હગો કયાક આવી રહ્યા વળી હું જતો ને તમે હગો ને 2 જણા વાતો કરજો આવી રહ્યા તો સારું. જાવજો ત્યાં ફોન કરો વાર શું કે અને તો એક ફોન કરો તમે એને ફોન કરો મેં ગયા ના હોત બીજો મોસો લઈને આવરો એટલે આપણે 2 જણા નાડેલો થતા ફાવે બાર હું લોક ખોલ્યા. મારે ફોન બે પાછો પણ બગડ્યો તો કે ના ના તમે ત્યાં ફોન કરો હું આવો મોસો લઈને ગોધડા. હેલો
હરખોજી, અરે કેવો છો? હું તો ઘેર આવ્યો. ના રે ગટુ ભાઈ નહીં બોલતો, મહેમાન છું તમારો. આજ તો હું ઘેર આવ્યો તો તમે તો હાજર જ નહીં. કેવું કર્યું છે? એવું છે એમ? હા તો આવો, આજ તો વાહો રહેવાનું જ છું હું. એ હારું હારું. આ રે પેસે આ બોચેલી રે. હોવે. આ તો વર રાખવા બોલ્યા એવું શું છે? તાણે એ હારું હો, આવો બરોબર. હા. મારું બેટું હારા જતા રહે બાર ને મારે આજ તો ઠરે દાડો આવવાનો હે. મારે એક તો ટેવ છે ઊંઘમાં હેરવાની ને કોર તોડવાની. મારે હવે મને કેવું કેમ કરે? ઉપાજીના પોદલા કરે છે એટલે ક્યાં છે ભેંસ રેકતી હતી. વેરસનું શીતા થઈ પડે એટલે કે પાડું રેકતું હશે. તારે હવે છે તો છે, શું કરવાનું તારે? હગો મોસો લેવા જઈએ અહીંયા રે. લાય હું તો તાર દોરી શું કરું? હરખાઈએ મને ઉજાગરા કરાવે છે. એક તો મહેમાન આહારા છે અને મોટા મોટા બત્તી તો હોય ભૂલી ગયો તો. અરે મહેમાન જોજો હો, પોદલો પડ્યો હોય. પોદલો પડે ને હવે પડો ને મોય બરો તો હું પાછો કરું છું. બા આવશે નહીં કે પાછો કરું તો હું આવડો શીખર આરા ચો મેલીને જાય. મને શીખર ચોથા આરા એક ટાઈમ વણા શીખર પોદલો કે શીખર પોટલો કે કોઈ ખબર પડતી નહીં. કેટલા જેવું હોય ને વાહ હગા. ત્યારે હવે હગા શેતર ઘર બર બનાવો તારે. ચેતરામ કરો હવે લીધા જ છે કોણ, પણ હજી આપણે બરાબર આવી પડ્યા કે તો પછી કીધું થોડુંક વિચાર. હવે છોકરા એમ કે છે કે તાબા ભરવા છે. અરે ચાબન બાબા ચાગે તો નહીં રહેવાના થાય હોય. નીકળી જજો. આવા પાવડા રાખે આ તમારે હગો જોજો. એમથી પેચન વર રાખો. અર્થાજીને કોમ જ એવો છે. ઓવે અરે હગા હા જાઓ તમે ગોડલો બોડલો પાથરું. બધું ના પકડો બધું કામ મોસો આવો બીજો. અરે હગા બહુ મોસો રે એવો છે. ના હોય તો પાડું છોડીને મેળો કાઢો જારી શોખી રખડ. ના લ્યા પેલા મને વિશ્વાએ રાશિન જાય અને પાડું ચો છોડું. અરે આજનો જારી કઈ ગયા હાથ કોઈ એ દૂધ ના ના લ્યા અમે શેરે યાર હોય ને શેરે. તું પાસે કે તું દેશે કોઈ ખબર પડતી નહીં. વજ રાખવા દે તો પાડું તો બચેલું. તારે હગા તમારે ગોદડું પાથરું. પેચે રેચી છે પેલી મકા એટલે કે તું આપની દાડી ખમી ખાત ઘણી બાર જશે. છોડી મેળો બેસો ગયા હતા. અરે રાતને તો તાજનું થોડું પથરવાનું હોય. ના તારે અગા ઊંઘ આવશે. આમ તો કદી ઊંઘ્યા નહીં પણ આજ તો કાઠું ઊંઘવું પડશે. ના ના એ તો હમણાં ઘડી વાર રહીને ઊંઘાઈ જાય કે એટલે હરખો ભાઈ આવે ને એટલે હું જગાડું ના આવે તમારે. હો હા પાડું એમ કરે મને એમ કરે પાડું તો આ ભૂસુક શાંતિ બોલ કે મહેમાન જ એમ કરે તાર ગોડો શું કે મહેમાન ને કોબળો ઉઠવા આવ્યો નહીં. હું ઉઠીને ઊંઝો મને લાગે ઠરે ઢાળી તેમાં ટૂંકી વાળી ઊંઝ્યા હવે સવા તો પડશે હવે મારા બોબે સુઈ છે ને હરખો ભાઈ દાડે આવે પછી એમ કે એમાં મહેમાન ને તમે શું હાસવ્યા હતા. મહેમાન જ એમ કરે છે.
ઊંઘ તો છે નહીં આવે એમાં તો કોઈ ઊંઘવાડી એમ લાગતા નહીં. ઓળખો ભાઈ છે કે ચેટલે રહ્યા આરામ તો સારું હતું. હું તો સુખ શાંતિ ઘેર જઈને ઊંઘાઈ જોત. જા મહેમાન 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 તમે તો અરે ઊંઘવાડો કે રે અડધી રાતની છોકરી કે પરપા પાણી પીવું હોય કે અમે રોજ પીવો કેટલા નાક બોલાવો ઘણો. ઊંઘવાડો કે રે મહેમાન ને કોઈ અસર નહીં. ઓ જતા મને તો હવે તારે રાત તો છે નહીં જાય. હું તો પાડું કઈ નું બરસ બરસ કરે. હું તો અંડા ચાલુ કરી દે છે એનું બંધ થાય હાર્યું કહીએ. મારે મને લાગે લખાભાઈ જગાડવા જવું પડશે. જો કે એની ઊંઘ બગડતી લખાભાઈ ને જ જગાડી આવું તો ઊંઘ જાય ટિકટ ઓ તો શું પહોંચે. લખો ભાઈ શી કરે ઊંઘી પેશન છે લે કરો મૂક્યો પણ ત્યાં તો કોઈ દેખાણું નતું. હા ઊંઘ્યા કે લખાભાઈ એ લખાભાઈ હા શું એ તમારે અડધી રાતના ઊંઘવા દેતા નહીં? ફૂંડ બીજા આયા છે શું? ઊંઘ કોઈ નહીં આયો. હા એમ બેઠા તો હા બોલો. ઊંઘ નહીં આયો હા પણ પેલા કોઈ નહીં ઓએ એને ખવા છે ઊંડ કરતે પૂંડો છે બોલો. હા હા તારે અતે આ કેટલા 2 વાગ્યા ને હા અમે હોદનો હું જાજી રહ્યો હોઉં ધણી ઊંઘે છે પણ ચેવો ગોતો નહીં યાર. આ તો તમે કોઈ દવા કરી નહીં? દવા તો શું કરું યાર હવે હું એકલો પડું છું. દવા શું કરું એની? મન હાડવાનો હતો. એ તો વિચાર એમ કર્યો કીધું ડોશીની શેકણી લઈ જઉં હા પણ કીધું હમણાં રાતના શેકા કરશી તો એ સાચી વાત છે તમારી કેવી. ના તો હેડજો આપણે 2 જણા ભેગા થઈને કોઈક દવા કરો હળો. લડ તો તારે આ મુયા તાર હવે ઢોરે ને વર આસી ઊંઝો છે શું? આ તો કૂતરે બુતરે હતા વર રાખવી પડે યાર. શિયાળો હે. ના ના સારું તૂટે જ નહીં ના ના નહીં શું કમ્પ્લીટ બોજે લઈ ગાય તો પેલી માં કાહે ને. કનો તો હતો નહીં. અને તમારે રાતના છે પોડા પડ્યા હે. અલ્યા અરખઈ ફોન માં કઈ જ્યાં છે કે મારા હગાને હાસવજો કે આજનો દાડી તેમ આ સાપડું એનું હે. હે હા આ હોય તો રબો થઈ ગયા. તો હોય તો કોઈ જોણતું નહીં. તમે કેમ રાતના જગાડવા હેડે આવો તારે? અલ્યા આમ પડે બોલો આર્યા નહીં હા એ રાત મહેમાન છે. આ પાડું રહેતું છે તો તમે શું યાર તમારે ભંકારા આવતા હશે. એટલે આ પાડું નહીં રેખતું. મેં કમ્પ્લીટ નક્કી કર્યું. મને એવું જ લાગ્યું પેલા હા કે આ પાડું નહીં રેખતું હા. પણ પાડા પાસે જઈને વળી પાછું એને પાસે છે ને તો આ તો ચેવો નાક બોલાવા ઢૂચેલા પણ તમે મહેમાન ને વાગો. મહેમાન તો બાપડા જોણતા નહીં. સુખ શાંતિ ઊંઝા હે. હા હાલ ઊંઝા હું હેડ્યો ને હા તારી એને જગાડીને જોયો એટલે તેમાં મને લાગે સુખ શાંતિ ઊંઝા. તમે ઘડી વાર આડો લીધો હમણાં જુઓ હા, હમણાં હા, ઘડીક રહીને હમણાં બુલેટ હેડ છે જ તમે જુઓ ખાલી. હે તમે જોવું છું ને હમણાં? હા હું આડો લીધો હતો. એટલે ગટુજી હા તમે હાસુ કહેતા હતા તો બુલેટ ચાલુ થઈ ગયું. જો હું નતો કેતો તમારે કઈ વાત આથી ભાર હમણાં હાલ ખબર છે દવા કરો. અને હું ઊંઘવાડી એમ જાઉં. હું હમે હોદને હેરાન હેરાન થઈ ગયો બોલો. આવું ને આવું કરે. આપડે ઊંઘ એટલે આરામ કરે ને આપડે આ દિયે ની ઊંઘ આરામ કરે. હમ. કેટલી ઘડા એમ કરે હે. હવે છે ને હા ખોજીએ પણ ચો એને પણ ખબર ના પડે. એમ પાછા કોઈ નક્કી કેતાય નહીં કે એને શું હગું થાય છે ને શું હગું નહીં થતું. આ તો કે માર હગો એમ કરે જ હોય. આની તો શિખર એની ભાષામાં શું બોલું છે ને હા. મને તો ખબર જ નહીં પડતી. હમણે આ કોઈ પોતલો પડ્યો તો હું મોસો લઈને આવ્યો કે ઓય. પછી પોતલા ને શિખર પોટલો કહેતા હતા શિખર શું કહેતું મને તો ઈ જ હું તો ઘણી વાતો હશે વાઠે પોતલા ને પોટલો ને બોટલો ને કરતા હતા. હાવ કેવું કરે બોલવામ? તારે શું જો વળ્યું થોડાક આરામ થયો હે કે હા ઊંઘવાડે. એટલે તો ઘણું પેલું કરે ને નાખતા કોતરી ઉપાડી. હા હા હેલાર કોક કરે દાબીને એટલે ફેર વાત તાર તારે. હજાર બમ આડો લેસો હેલાર બોલાવા દે. હજાર બમ કોઈ નો ખેલા.
હજી બોલા નહીં. હા ગટુજી ઉઠો કે ગટુજી હા અમાર મહેમાન ચી જા મહેમાનને લોટી વાયા છે મહેમાન આ તો ત્રાસ આલી દીધો છો બહાર જવા જ્યાં હી જો પણ આ તો આટલી કડા કોટ તોડતા હતા ને હવે બોલ્યા વગર નીકળી જાય ચો પડ્યા ના હોય ને આપણે ખાડા ચવાય તમને ખબર તો હોય કૂતરી બારે તમે બેજુ હું પેલી મકા જોવું વાકી જોતા જો વારે ચો જાય તમે તમે વળી મહેમાન આજે ઉજાગરો કરો અને વળી મને તમે ઉજાગરો કરાવો હો જોઈ દેખાતા નહીં હોય તો ચઈ જા તારે બરોબર હમણાં ભેંસના સીધામાં જોવા દો મહેમાન તો કોઈ નહીં એ મહેમાન એવી ઊંઘ આવી હતી હારી હારી આખી રાતના તો નીકળી જાય છે મારે હું મોસાને છે જોવું વાર પેઈ નહીં જાય ને જો કોઈ નહીં હોય તો મહેમાન હેડવા મકા જોઈ આવો હેડજો પાડો બાપડો ટાટનું ઠરા છે ને કોળા મહેમાન લોહી પીવા આયા મહેમાન અલ્યા જોવો કે આ જુઓ કે આ જણો શીરો પાથરેલી પડી રીતના પડ્યા કે રહ્યા ખરે તો મહેમાન અરે ઊંઘવારો આ ઊંઘવાની જગ્યાએ હોય મોસો નહીં ઉભા થો મહેમાન અરે ઊંઘવારો તમે તો મહેમાન તો પીવ છો તમારા કરતા તો દારૂ બે હારા બધી ઊંઘ હવે અરે ઓય કોને મારું ગાડું બેસીને આયા છો મહેમાન મહેમાન અરે બેસી ને તમે અરે મેમાં હું ઓય ઉડે મને કોને ઊંઘાડ્યો અહીંયા એટલે ગટુજી હા કોઈ તો ઘોડ તોડવાની બીમારી અલગ છે અને આ તો રાતના નીકળી દોઈ આ તો સોરી ઉઠાડે એવા છે સાચી વાત જો છે. હોય ને જઈ જઈને આ તો હુઈ યાર જોઈ આપણા પોડે આવ્યા કે તારે આ પછી તો પરભારા ક્ષેત્રમાં જઈને ઊંઘ્યા હતા અહીંયા કોક ચોરી થાય હા. હમણાં તો આપડા પોડે ના આવે આવે જ આપણે નહીં લેવા જ્યાં પાછા અહીંયા આ તો કોક અમને તમે હતા ભાળી ને જાય કોક ભાળી જાય કે ત્રણ જણા ચોરી કરવા આયા છે ચોરી કરવા એવું આયા થાય કે ના થાય સાચી વાત. આ તો તમે હતા ને હું તો મિલીને જતો રહું છું ગુંજા પણ હવે જવાબદારી માથે હતી એટલે તમે જવાબદારી લઈને ભૂલ કરી છે ઠાણ કઈ નહીં જતા ના કોઈ ક્યાં મને લાગે વળી આવ્યા જો બેઠા ને બેઠા હું એ મને લાગે મહેમાન કોણ બોલ ઓય ના ના હવે ટાટનું નહીં પીવું. મારું બેટું બેન ખબર પડી ગઈ કે મહેમાનને ઊંઘવાનું પણ હેડવા ઊંઘમાં હેડવાની આદત છે શાવા શાવા કરી નાખશે અરે મારું બેટું પછી કરે છે ઊંઘવું નહીં ઓબળે લખાભાઈ હું એમ છે ને હવે ઊંઘવા જ નહીં દે વાતે સડાવો હા હા અને તારે મહેમાન કેટલા વાગ્યા હે મહેમાન વાગવામ તો કોને 3:30 વાગ્યા છે તો ના હોય તો પેટ દો નાખવા મહેમાન કોણ હે તારે આ અમાર કાકાનો છોકરો લખો ભાઈ જેવું હે હા. મેં તો કોઈ ઓળખા ના હતા તમે ચાર આયા અમે તો કહીએ આયા તમે તો નથી કહેતા અમે તો હુઈ ગયા હતા સુખ શાંતિ ઊંઝ્યા હતા મોસામ ઊંઝા હતા અરે હમણાં જતા હતા કે એ મેં બે આય તો ના હોય તમારે બેમ છે કાકા જોતા આવડત પણ તો જોઈ નાખો કરે આ લખાભાઈ ને આવડે તો મહેમાન તો આજનો દર કાકા છોકરી વેરા હુંરા કપેરા આવે તો પણ હજી તો હવે 3 બોલે પણ અરે મને તો બોલે જ અલ્યા, નહીં આ કે હું તો આવે ભાઈ, આ તો મહેમાન છે કે ભૂંડ છે પણ બોલે કેવું વીર્યા સમજાતું જ નહીં કશું એ તો એને ખબર ના પડે કે હવે ઘેર જતા રહે શું એ તમારે હવે ઊંઘ નહીં આવતી તમને અરે મારે એ ચા પીવો જ પડશે હવે તમે ના હોય તો પાડું છોડી મેળો એક કામ કરો. પણ આવું પડે આપડે છે ને હવે ઊંઘવું નહીં વેળા તો થઈ જ ગઈ છે બેઠા બેઠા વાતો કરો એટલી ઘડા દાડો થોડો ઉગવા થાય ને એટલે ચા હું માર ઘેરથી લઈને લાવું મારે ચા હાલ પીવો પડશે હમણે લાવા શાંતિ રાખો. રાખો અરે ઉભા રહેજો હું જોવું પડી ના 2 મિનિટ દોત જ ના હોય. મહેમાન લે મહેમાન એટલે આ પેલું વટક છે હમણે પેશ હમણે પેલા આખો ભાઈ આવશે અરે એમ કહો કે તમારે ચા પાવાની ઓકાત એટલે નહીં એવું ઓકાત ને બધી વાતો ના કરો રે એ વાત મહેમાન. છે ને, તમે મહેમાન આ તો અડધી રાતનું મગજ તમે ખાઈ જાઓ મહેમાન છો, અમે અમારે કોઈ કહેવાય ના એવી ઓકાત નહીં હું મારે ઘેર 4 ભેંસો છે હા. હું આશે આખા દૂધની ચા મેળીને પીવું પણ ચા શું કામ તમે પીતા? તો દૂધ જ પી જાજો કે તમારા હાથે મારી જાવાડો લા જો તમે તો અમે હડો ઓકે જા પણ યાર લખાભાઈ હા પેલા હમણે હરખો ભાઈ આવશે
તો આપડે કાઠું કર્યું કે એ તો જવાબ આલશે આપણે ચી ને અર્થે આ તો મહેમાની ગયા શું હે આ તો માથું ખાઈ જાય 3 વગાડ્યા હે મને તો ચિંતા થઈ યાર પેલા કેટલા વિશ્વાએ મને કઈ ગયા હતા અને પાછું મેં તો મારો ફોન આલ્યો પાછો ઓયન ફોન કરવા અને ઓયને કીધું રહ્યું કે હું તમારા ઘેર આવ્યો મને પેલા આઈને પૂછી કે જોઈ જા મહેમાન તો તો તમે તાર બટાકા બાફાઈ ને હવે તમે જવાબ આલજો હરખો ભાઈ આવે એટલે હું તો નહીં બોલું તમે તો મારી ઊંઘ આરામ કરી મહેમાન વાજી યાર સાચી વાત છે પણ હવે હું તો પણ આ તો હમે હોદનું ચાલુ કર્યું આ તો એમને એમ તો આ 4 તો વગાડ્યા લો તાર તમે પેલા મોસમ જતા રહો ઘડી વાર આડોળે થો હરખો ભાઈ આવે એટલે ઘડા તમને એકલા મેરીને મૂચો જવું હોય પણ હવે આઈ ગયા હોત તો સારું હતું સાચી વાત છે લ્યો તાર હું જાતો નહીં અને હરખો ભાઈ આવે એટલે ઘડા આડોળે છું હા અને પછી ઈરા આવે ને એટલે પછી એને વાત કરીને હાથો જવું હા થોડા સમજાવે કે પછી હા મહેમાન કદી લાવે ના એટલે આ તારે લાલ પાઘડી વાળા તો ગટુ ભાઈ આમાં હગો હશે હગા એ હગા એટલે આ તો લખો ભાઈ એટલે હરખા ભાઈ તમે યાર હવે વધના જેલા હવે પાછા આયા એટલે આ તારે મોડું થઈ ગયું શું મોડું થઈ ગયું એટલે હરખો ભાઈ આયા ને? એટલે આ તમે તો કઈ ના બેહો જ્યાં આમાં છો કાવડ આવો પણ આમસીનો આમ. કઈ ના જ્યાં છો તમે તો અમે હોદના જેલા હવે પાછા વળ્યા અને તમે આવા જેટલા હગા રાખો છો અમે તો દસી કઈ છે આશી રાત ઉજાગરો કરાયો છે ઈ ચોઈ જા હગો ચોઈ જા માર હગો તો જ્યાં રીશે બળે તમે શું આટલી વાર કરીને આયા એટલે આ હું મોરબી હતો કે હા એટલે એને સોડી ઋષિ બહેન જાતી હતી હા એટલે એને બધું પટાઈને આવ્યો હવે આજે રાતે રાત બધું પટાઈને વેચ્યું હવ એટલે આ એવા તમારા તમે હગા- શીખર કેટલા હલાડા ફરતા હેડો છો અને આવા હગા જેટલા રાખો મને તો તમારા આયા તમારા હગાન તો આજ તો હાથ જોડ્યા બોલો એવું તો શું કર્યું મારા હગે એટલે તમે હાથ જોડો એટલે શું તમારા હગા છે તો ભરપૂર તો બાપા શું કડીક કો તો ઊંઘમાં થઈને ઉભા થાય આ પેલી મકા જતા રહે છે ઊંઘમાં થી ઉભા થઈને જતા રહે છે નેટ લઈને અમે લખો ભાઈ બે તમારા હગા કરતા તો વગડા ના ભૂંડ હારો ભૂંડ કરતા ભૂંડા તો ખોર તોણે જઈ રહ્યા તારે આછી હેરાન હેરાન કઈ ના છે હેરાન કઈ નો છે એમાં ને એમાં તો આ કેટલા વગાડ્યા 100 વગાડ્યા જુઓ ઈ તો આદત છે એની ડોશી ની એને રાડ કરતો હોય અને 4 વાગે નીકળ્યા છે પાછા 4 વાગે તો નીકળી જાય કે હું ભેંસ દોરી ગઈ રોકો ના બાપડા હવે હું આયો હવે શું રોકો તમે શું વાત કરો કે હું તમે ભેંસ હોત ને. દોરી ગઈ હા. આ પાડું છોડતા હતા અને મેં કીધું પાડું નથી છોડો કે હમણાં ભેંસ વટકશે તો પછી કે મૂકી તો કે મારે ઘેર જઈને ચા પીવું એમ કરીને ટણી સડાઈને તો તમે હેડ્યા ના તમારા ઘરેથી લાવો જ તારે પણ કોક આમ ઘરે કોક ઉઠવું તો જોવે કે અને પાછા તમને કહું તમારા હગો પા થોડાક તમરી વાળા હે હોવે, તો રીતો તારી છે ઈ. કેટલી હે? હોવે. અને તોય આ તો મારે ના હાથ ઉપડવરાય પણ પેલા તોય મેં એક તો છોડી દી તો ડોશી રાડ પાડતી હોય હમ. મન ફોન કરીને નતા આયા ને કે હું ના પાડો થી એમ. પણ આવી આદત હોય ને તો હા. એને હમે હોદના જો મહેમાન ગતિ જાવ હોય ને તો હોદના 100 વાગે ને એટલે ઘેર પાછું જતું રહેવું પડે આવી રીતના રાતવાહો રહેવા ના જવરાય જોઈએ એના વાજે અમારે ઉજાગરા કરવા પડે આછી રાત ઉજાગરો કર્યો એટલે બે હતા હવે આ દોવાનો ટાઈમ થઈ ગયો જુઓ હવે તમે હાસવીને ભેંસ દોજો રી